દોસ્તો, વર્ગની પહેલી પાટલી પર બેસનાર વિદ્યાર્થી હોશિયાર હોય છે, કારણ કે તે પાઠ્યપુસ્તકના દરેક પ્રશ્નોના જવાબ જાણતો હોય છે અને તે નોકરી કરે છે. પરંતુ વર્ગની છેલ્લી પાટલી પર બેસનાર વિદ્યાર્થી બિઝનેસ કરે છે, કારણ કે તે નિષ્ફળતાના ફટકા ખાઈ એટલો ઘડાઈ ચૂક્યો હોય છે કે તે જીવનના દરેક કોયડાઓનો જવાબ જાણતો હોય છે. આમ અનુભવથી મોટું કોઈ શિક્ષણ નથી. ભાઈઓ, બહેનો તથા વડીલો, આપણો બાળકના ઘડતરમાં રાખવાની કાળજી વિષય ચાલી રહ્યો છે. અલગ અલગ પાસામાં તે અંગે આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં ગયા 2 પ્રકરણમાં દીકરા અને દીકરીનું શિક્ષણ અલગ અલગ હોવું જોઈએ તે વિષય પર આપણે સ્ત્રી કેળવણી અંગે વાત કરી હતી અને સ્ત્રીનું શિક્ષણમાં રાખવાની કાળજી વિશે આપણે વાત કરી હતી. હાલના સમયની સ્કૂલ કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે અને વેકેશન એટલે માત્ર છુટ્ટી, કંઈ ના કરવું, મોજ મજા, રખડવું અને મન ફાવે ત્યારે ઉઠવું, સૂવું અને રમવું એટલા પૂરતો જ અર્થ કરવામાં આવે છે. પરંતુ આમ વેકેશનના સમયના દિવસો અમૂલ્ય વહી જાય છે અને આમ બાળક વ્યવહારિક ઘડતરથી અજાણ રહી જાય છે. તો ઘણા માતા પિતા પોતાના બાળકને વેકેશનમાં પોતાના ધંધા કે વ્યવસાય પર બેસાડી દે છે અને પોતે છુટ્ટી ભોગવે છે. આમ બાળક માટે વેકેશન એટલે ઘરની જવાબદારી થઈ જાય છે. જો કે પોતાના વ્યવસાય ધંધામાં બાળકને જ્ઞાન મળી રહે તે માટે થોડો ટાઈમ તેમાં લઈ જવો અને તેની પાસે કામ કરાવવું એ કંઈ ખોટું નથી. પરંતુ તેનું સમગ્ર વેકેશન આ રીતે વહી જાય એ કેટલું વ્યાજબી છે. તો ઘણા ઓછા માતા પિતા એવા છે કે જે પોતાના બાળકના ઘડતર માટે જાગૃત છે અને તે માટે તેની ચિંતા કરે છે. બાકી બાળકના માતા પિતા તો પોતાના સંતાનને સ્કૂલ કોલેજ બેસાડી દીધો, સ્કૂલની ફી ભરી દીધી એટલે પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ હોવાનું માને છે. મારા મતે વેકેશન એટલે છુટ્ટી નહીં, પરંતુ રુચિ બદલવાનો સમય. જે બાળક આખું વર્ષ સ્કૂલના તોથા ભણી બોર થઈ જાય છે તેને થોડો ટાઈમ બીજા વિષયમાં લઈ જઈ બીજું શીખવાડવાનો સમય, જેથી આ સમય બાળકનું બોરિંગ થયેલું મન હરવું ફૂલ બની જાય છે ને તેના રસ રુચિઓના વિષયો કે શોખમાં તે આ સમય દરમિયાન ધ્યાન દઈ તેના શોખ પૂરા કરી શકે છે. આજે સ્કૂલ કોલેજનું શિક્ષણ માત્ર પુસ્તકીયું કે ગોખણિયું જ્ઞાન છે ને બાળકના ભણતર કરે છે, પરંતુ બાળકનું ગણતર કરતું નથી. તેથી તેને ઘડતર કરવા, વ્યવહારિક પ્રેક્ટિકલ શીખવવા માટે પિતાએ આ વેકેશનનો ઉપયોગ કરવો જોઈએ અને તેથી જ ખાસ જે બાળકમાં છતી હોય તે આ સમયમાં પૂરી કરવી જોઈએ. એવા બીજા ઘણા વિષયો છે કે જે બાળકને વેકેશનમાં જો શીખવાડવાથી કે શીખવાડવામાં આવે તો બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે છે અને બાળક માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ દુનિયાનું જ્ઞાનથી પણ પરિચિત થાય છે અને પ્રેક્ટિકલ કે અનુભવનું જ્ઞાન
તે જ મારી દૃષ્ટિથી સાચું શિક્ષણ છે. અને ખરું જ્ઞાન અને શિક્ષણનો બાળકને દુનિયા પાસેથી જ મળતું હોય છે. તો આ માટે વેકેશનમાં શું કરવું જોઈએ તે અંગેનો મારો વિડીયો આ અગાઉ પણ મેં બનાવેલો જ છે. જેને ઇન્ટરેસ્ટ હોય તો તે જોઈ લેવો. પણ તો અહીંયા હું તે અંગે થોડી ચર્ચા કરીશ કે વેકેશનમાં બાળકને શું શું શીખવાડી શકાય અને તેનું કેવી રીતે ઘડતર થઈ શકે. કે જેમ કે આ સમયમાં બાળકને પોતાના વ્યવસાયનું જ્ઞાન પણ આપી શકાય કે માતા પિતા પોતાના વ્યવસાય કે ધંધામાં પોતાની સાથે લઈ જઈ થોડો ટાઈમ તેમાં પણ તેનું મન લગાવી શકાય. આ સમયમાં બાળકના અમુક સામાજિક શિબિરો, ધાર્મિક શિબિરોમાં મોકલવો જોઈએ. તેથી તેનામાં ધર્મનું જ્ઞાન વધે છે, સાથે સમાજ સેવા, સમય પાલન વગેરે જેવા સંસ્કારો આવે છે. જો બાળકને અમુક બૌદ્ધિક વિકાસ થાય તેવી વાર્તાઓ, જેમ કે વિક્રમ વેતાળની વાર્તાઓ એ બાળકના બુદ્ધિનો વિકાસ કરનાર છે. તેવી બીજી પણ ઘણી બધી વાર્તાઓ છે, જેમ કે પંચતંત્ર, વેતાળ 25 એવી બીજી ઘણી બધી કે ચોપડીઓ, નવલકથાઓ પણ આ સમય દરમિયાન બાળકને રસ રુચિ પ્રમાણે વંચાવી શકાય, જેથી તેનામાં સારા ગુણો વિકસે. એ સિવાય ધર્મના પુસ્તકો જેવા કે ગીતા, રામાયણ, મહાભારત વગેરે પણ તેને વંચાવવા જોઈએ, જેથી તેને ધર્મનું જ્ઞાન વધે અને તેનામાં પ્રેમ, કરુણા, દયા વગેરે જેવા ગુણો વિકસે. બાળક પોતાના કામ પોતે જાતે કરતો થાય તેવી ટેવ પાડવી જોઈએ. જેમ કે રસોઈ બનાવતા શીખે, કપડાં ધોતા શીખે, સાફ સફાઈ, નાના મોટા કામો કરે. તો આગળ જતાં જ્યારે તેને આ બધું કરવાનું થાય ત્યારે એક સાથે તેને ભાર ના લાગે અને પોતે અગવડ ના અનુભવે. કે ભવિષ્યમાં તેને ક્યાંય એકલા રહેવાનું થાય તો પણ તે પોતાનું જીવન શાંતિથી ગુજારી શકે. બાળકને પ્રવાસ કરાવવો જોઈએ કે જ્યાં તેને ઇતિહાસનું, વિજ્ઞાનનું કે બીજું વિષયોનું જ્ઞાન મળી રહે. આ સમય દરમિયાન તેનામાં જે નબળાઈ હોય, શારીરિક, માનસિક કે બૌદ્ધિક, તે દૂર થાય. કે કોઈ વિષય અંગેનું ઓછું જ્ઞાન હોય કે કમજોર હોય તો તે અંગેના નિષ્ણાત શિક્ષકો રાખી, ટ્યુશન રાખી પણ તે અંગેની નબળાઈ તેને દૂર કરવી જોઈએ. બાળકનો સ્કિલ વિકસે, તેનામાં જે રસ, રુચિ, આવડત હોય તે પ્રમાણે તેને કરવાની તક આપવી જોઈએ, તે પ્રમાણે તેને કરવા દેવું જોઈએ, ઉત્સાહ આપવું જોઈએ. જેમ કે કોઈનામાં સંગીતની કે કોઈનામાં કલાની કે કોઈનામાં ચિત્રકલા કે ડાન્સ કે કોઈને એક્ટિંગ વગેરે દરેકમાં કંઈ ને કંઈ સ્કિલ હોય છે. તે સ્કિલ માતા પિતાએ પારખી અને વેકેશન દરમિયાન તેને રસ રુચિ પ્રમાણે તેને એ પ્રમાણે વાતાવરણ આપવું જોઈએ. બાળક સ્વનિર્ભર, આત્મનિર્ભર બને તેવી તાલીમ આપી શકાય અને આ માટે તેને નાના ગૃહ ઉદ્યોગોની તાલીમ આપવી જોઈએ. જેમ કે અગરબત્તી બનાવવી, ફિનાઇલ બનાવવું, કે સાબુ બનાવવા, એ બીજા ઘણા બધા નાના નાના ઉદ્યોગો છે. તે અંગેનું પણ તેને તાલીમ આપી શકાય કે જેથી ભવિષ્યમાં તે પોતાને જાતે તે નોકરી ઉપર આધાર રાખતો ના થાય, પરંતુ પોતે પગભર ઊભો રહી શકે. બાળકને અલગ અલગ ભાષાઓનું જ્ઞાન મળે, જેમ કે સંસ્કૃત, અંગ્રેજી કે બીજી ઘણી બધી ભાષાઓ છે. તેને જે ભાષા શીખવાની રસ રુચિ હોય તે ભાષા શીખવવા માટે પણ તેને સમય આપી શકાય અને તે અંગે પણ આપણે તેને ઉત્તેજના આપી શકાય અને એને અનુકૂળતા કે સગવડતા કરી શકાય, જેથી બાળક અનેક ભાષાનું જ્ઞાન તેને આગળ જતાં ઉપયોગી બને. ઘોડે સવારી, સાયકલ, શૂટિંગ કે પ્રાણાયામ કે કસરત
આસનો વગેરે પણ વેકેશન દરમિયાન બાળક શીખે તે માટે પણ પ્રયત્ન કરવો જોઈએ કે ઘણા હિંમતભર્યા કેમ્પો કે પર્વતારોહણ વગેરેમાં પણ મોકલવો જોઈએ, જેથી તેનામાં હિંમત અને શરીર મન ખડતલ બને. બૌદ્ધિક વિકાસ થાય તેવી ગેમો લાવી દેવી જોઈએ મોબાઈલથી, જેથી દૂર રહે, અને પઝલ પ્રકારની ગેમો, શતરંજ વગેરે આ સમય દરમિયાન તેને રમવાની પ્રેરણા આપવી જોઈએ. બાળકમાં સેવાના ગુણ વધે, દયા, પ્રેમ, કરુણા વધે તે માટે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ, અનાથ આશ્રમમાં લઈ જવું જોઈએ અને ત્યાંની મુલાકાત અને બની શકે તો ત્યાં થોડા ટાઈમ રાખી અને વૃદ્ધોની સેવા એ બીજા નાના મોટા સેવા તે ત્યાં રહીને કરે તો તેનામાં ઘણા બધા ગુણો વિકસે. ત્યાર પછી બાળક આધુનિક ટેકનોલોજીનું તેનામાં જ્ઞાન વધે તે માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. તે માટેના ક્લાસો પણ ગોઠવી શકાય, જેમ કે કોમ્પ્યુટર, એઆઈ, ને અત્યારે જવાના એઆઈ, મોબાઈલ રિપેરિંગ કે એ ઘણા બધા એવા વિષયો છે જે બાળકને આધુનિકતા સાથે તાલ મિલાવી શકે, તો તે માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. તો દોસ્તો, મારે એટલું જ કહેવાનું કે બાળકનું વેકેશન તેને બોજ ના લાગતા આનંદમાં પસાર થાય, તેને ખબર ના પડતા તે નવું કંઈક શીખે અને મોજ મજાની સાથે તેનું ઘડતર થાય તે જોવાનું ફરજ માતા પિતાની છે. તેને વેકેશનના નામે એટલો ભાર પણ તેના મગજ ઉપર ના નાખી જવો કે તેને ભણતર જેવું લાગે, પરંતુ હસતા હસતા, રમતા રમતા તે પોતાની સ્વેચ્છાએ તેને ગમતી પ્રવૃત્તિ કરે, અને તે માટે તેને ખબર ના પડતા આપણે તેને પ્રેરણા આપવી જોઈએ, જેથી તે હરખથી, આનંદથી તેની રસરુચિ પ્રમાણે શીખે અને તેનું વેકેશન આનંદની સાથે કંઈક મેળવતું થાય. તો આશા છે કે મારો આ ઓડિયો આપ સર્વેને ગમ્યો હશે, અને આજે જે ભણતરની અવેજીમાં કે ભણતરની જે નબળાઈ છે તેની અવેજીમાં કે વેકેશનમાં આપણે તે પૂરી કરી શકીએ. આજે ઘણી એવી સંસ્થાઓ પણ છે કે જે સ્કૂલ કોલેજોમાં નથી શીખવવામાં આવતું, તે નબળાઈ આજે કે અમુક સંસ્કાર કેન્દ્રો કે વગેરેમાં તેને એ રીતનું ઘડતર થતું હોય છે, તો તેમાં પણ મોકલવો જોઈએ કે જેથી તેને તેની એ શિક્ષણની નબળાઈ આવા કેન્દ્રોમાં પૂરી થતી હોય છે. કે મહાન દેશભક્તો, સંતો વગેરેના ચરિત્રો વંચાવવા, તેમાંથી પ્રેરણા મેળવવી અને તેને જીવનનું કંઈક ધ્યેય મળી રહે એ પણ આ સમયમાં આપણે કરી શકીએ. તો આશા છે કે આપ સર્વને મારી આ વાત કે વિષય ગમ્યો હશે, અને આ અંગેને મેં વધુ ડિટેલમાં એક ઓડિયો બનાવેલો જ છે, તો આપને વધુ ઇન્ટરેસ્ટ હોય તો તે અવશ્ય જોઈ જશો. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.